રાજ્યની લો કોલેજમાં એડમિશન પ્રક્રિયા મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આંદોલન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહી સૂત્રોચ્ચાર કર્યા હતા। ગુજરાત રાજ્યમાં શિક્ષણ મોંઘું હોવાના દાવા વચ્ચે વિદ્યાર્થીના એડમિશન મામલે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે રાજ્યભરની લો કોલેજમાં એડમિશન પ્રક્રિયા મામલે વિદ્યાર્થીઓ ત્યારે સમગ્ર રાજ્યમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું અને લો કોલેજમાં વહેલી તકે એડમિશન પ્રક્રિયા કાર્ય પૂર્ણ કરવામાં આવે અને વિદ્યાર્થીઓને વહેલી તકે એડમિશન મળી રહે તેવા તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવે તેવી માંગ કરી હતી। આ આંદોલનમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો સહિત અને તંત્ર સામે સૂત્રોચ્ચાર કરી। नमस्ते, एडवोकेट अंजना राठौड़, सूरत महानगर अखिल भारतीय विद्यार्थी परिषद कायदा के सहसंयोजक का दायित्व। अभी जिस तरह से आपको पता है कि आज का जो विरोध है वो लो प्रक्रिया में जो लो की एलएलबी का एडमिशन नहीं हो रहा है उसके लिए है। जो एडमिशन जून 2024 में हो जाना चाहिए था वो आज अगस्त 2024 तक पर नील है। सारे स्टूडेंट एडमिशन का वेट कर रहे हैं और अभी तक कोई डिसीजन नहीं आया। मैटर बार काउंसिल का डिस्प्यूट है, गवर्नमेंट का डिस्प्यूट है, जो भी डिस्प्यूट है उसे जल्द से जल्द सॉल्व किया जाए, क्योंकि जो स्टूडेंट है वो उनका गोल, उनका करियर लेके आए हैं। वो चाहते हैं कि हम कोई अच्छे वकील बने, जुडिशरी में जाए और कुछ अच्छा कर पाए। अभी जो व्यक्ति लो फील्ड में ही आगे जाना चाहता है वो किसी और फील्ड में कैसे जा सकता है। और जो अभी गुजरात ये प्रॉब्लम सिर्फ सूरत में नहीं है, पूरे गुजरात में प्रॉब्लम है। तो जल्द से जल्द एडमिशन चालू किया जाए। अभी गुजरात का स्टूडेंट कोई और राज्य में जाके एडमिशन ले तो ये गुजरात के लिए मेरे हिसाब से सही नहीं है। इसलिए मैं चाहती हूँ कि जल्द से जल्द एडमिशन लिया जाए और जो जल्द से जल्द जो भी प्रॉब्लम है उसका सॉल्व किया जाए, क्योंकि आज अगस्त एंड आ गया है और आगे प्रॉब्लम्स आ सकती है स्टूडेंट्स को। इसलिए जल्द से जल्द एडमिशन लिया जाए। मनोज जैन, गुजरात प्रांत मीडिया सह संयोजक की जवाबदारी, अखिल भारतीय विद्यार्थी परिषद। आज कलेक्टर कचेरी खाते अखिल भारतीय विद्यार्थी परिषद उग्र रजूआत करी અને કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ જે 3 યર્સનું જે કોર્સ છે લોનું એ વિદ્યાર્થીઓને જલ્દથી જલ્દ એડમિશન પ્રોસેસ સ્ટાર્ટ કરવામાં આવે અને એ લોકોને એડમિશન આપવામાં આવે, કેમ કે આખા ગુજરાત ભરની જે લો કોલેજીસ છે 3 યરનો જે પ્રોગ્રામ ચાલે છે એમાં હજુ સુધી એડમિશન પ્રોસેસ ચાલુ નથી થયા અને એનો કારણ છે કે જે કોર્ટની અંદર જે મેટર ચાલી રહી છે અને ગ્રાન્ટની જે મેટર છે તો એનાથી સ્ટુડન્ટને શું લેવા દેવા। સરકારને અને બીસીઆઈને ત્વરિત ધોરણે એમાં જલ્દથી જલ્દ નિર્ણય લેવો જોઈએ કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને એમાં ઇન્વોલ્વ થઈને જલ્દથી જલ્દ નિર્ણય લેવો જોઈએ, જેનાથી વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે અને ગુજરાતનો વિદ્યાર્થી બીજા સ્ટેટમાં નહીં જાય અને પોતાના સ્ટેટમાં એડમિશન લઈ શકે। એના માટે ત્વરિત ધોરણે આના ઉપર કાર્યવાહી થવી જોઈએ। આ જ વાત અમે કલેક્ટર શ્રીને પણ કરી છે।